ભૂખ લાગી છે. આજ તો મારી બાને કહે કે રોટલા ખવડાય, અને આજે એના હાથે રોટલા ખવડાવશે ને એટલે અમીના ઉડકાર આવે. જેમ કે મારી બા તો અન્નપૂર્ણા છે, એના હાથના રોટલાની તો વાત જ કોક અલગ છે. એ બા, આજ તો ભૂખ લાગી છે. ભૂખ લાગી છે, મને તો એવો વિચાર આવ્યો કે મારા બાના હાથના રોટલા ખાવું. ખવડાય ને આજ તો તારા હાથે. શું બનાવ્યું છે? રોટલા બનાયા છે. એવું? પણ શું ધાર્યું છે રોમજીએ તો બધું વેચી માર્યું છે ને તને રોટલાની શું જાય તારે? શું થયું? એનો કાઢો ને રોટલા બધું વેચી માર્યું. લાય મને રોમજીને ઘેર જવા દે. અને આજે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને આ બધું રોમજીના લીધે થઈને થયું છે, એટલે લાય મને રોમજીના ઘેર જવા દે. હારે એટલે આ રોમજીને શું વાતો થાય છે? લાય વપરા દે. એટલે આ તો એનો બાપુ બોલી છે ને કાઢો ને. એટલે આ તારી ખાટું કર્યું છે હોય એને તો જોવા દે. લાય થોડી વાર જોવા દે. હેડો અહીંથી નીકળો. ના ભાઈ ના, તમે રવા દ્યો. માર બાને તો બધું જમીન ને વમીન ને ઘર ને ઘર બાર વેચી મારશે. નહીં વેચી મારો. લેવન તો ઘરેથી કાઢી મેલ્યો. ના વેચું તો જાઓ તો છોકરો આવો. બાધાન બચ્ચે લખીને કે છોકરો મોટો લાયા ને આવા લખણો કરે. ચલો નીકળો અહીંથી. નહીં જરૂર. બાને એકવાર બાને ખાલી ભાઈ અત્યારે તું જા ને યાર. જા બધું વેચી મળે જા. ઘેરથી કાઢી મેલ્યો. આ તો કાઠું કર્યું છે. કશો વાંધો નહીં. લા હેડ થોડી વાર જોવું તો ખરા શું કે છે પછી. એક વાર તો આબા દ્યો. કશું નહીં. લાવ અકવાર. છોકરાને ભેગું થવા તો દ્યો. શું કોમ છે આવો છોકરો બધું વેચી મારે? સારું હેડ વાંધો નહીં. એમને ઘેરથી હો કાઢી મેલ્યો, પણ હવે જે થશે હું આગળ ભેગો થઈ અને વાત કરી લ્યો. હાલ જવા દે. ને દુનિયાની બંને ખબર પડશે તો આવી જશે. ચિંતા કરશે ને એ તો આવશે. છોકરો વાગશે એટલે સીધો આવી જ જશે. શાંતિ રાખ. રોય બોય નહીં તું. શું જેવું છે? એ તો ગમે તે ગયો છે આવશે. કોઈ જવાનો એ સુધા દુનિયા વાળી થોડી ઘણી કોણ થવી જોઈએ ને. એમ ને ભાઈ આવી ધબકાઈશું નહીં તો કાલ ઉઠીને પકડશે વધારે. ના બગડાય. છોકરો બગડતો છે. છોકરાનો તો ઘરના ભાણ માગી ને એટલે એટલે જ ને થોડી ઘણી દુનિયાદારી કોણ પડી જોઈએ ને. હવે ચાણા આપશે. એ તો આવશે. ભગવાન હારાવાના કરશે. માતાજી હારાવાના કરશે તો માતાજી ને માગી લીધો. માતા એટલું નહીં સુધારે ને. સુંદર છે તો હું ભૂલ થઈ ગઈ છે મારા. આજ મારા મા બાપ મને આવું કીધું, પણ એ તો મારા મા બાપ મારા ભગવાન છે. એ મારું સારું જ વિચારે, ખોટું ના વિચારે. એ તો જે થાય ને. એ રોમજી હા, અરે ભાઈ આ બધું હું શું જોયું છે? આ શું વાપરી રહ્યો છે યાર? હે તો કશું નહીં. અરે શું કશું નહીં. તું યાર આટલો દોનવીર છે, તે આટલું બધું બધા માટે કર્યું છે અને આજ તને તારા મા બાપે ઘરેથી કાઢી મેલ્યો. હું તો અનવીર નહીં માર ભાઈ. ચાલવા વાળો તો ઉપર વાળો છે. હું તો ખાલી એક નિમિત્ત જ છું. એ વાત સાચી, પણ તે આ જવનજીના બુનના લગ્ન કરાવડાય જોડે રહીને ભાઈ એમાં મારી એમ. બુન છે ને. એ વાત સાચી છે. અને જયારે મને તકલીફ હતી, મારી બુન નથી, હું રાખડી બંધાવી હતી. જ્યાં રક્ષાબંધન તહેવાર હોય, બધા ભાઈઓ બુન જોવા રાખડી બંધાવતા હોય, અને મારો હાથ એ દાડે કોરો હતો. બરોબર. અને એ દાડે જવાનની બુને મને રોતો ભાળ્યો કે ચમ ભાઈ રોવે છે. મેં કીધું બુન મારે કઈ બુન નહીં, આ તને બુન કીધી છે તો મારો હાથ ખૂનો છે તો તું બોધી આલ હતો. એ વાત એ સાચી. દાડે એ બુને મને રાખડી બોધી અને એ દાડે કીધું તું કે વીરા તને કોઈ વાતનું દુઃખ નહીં પડે. અને આજે એનો અવસર, અને જો એના અવસરમાં જો હું ભાઈ તરીકે કોઈ મદદ ના કરું તો હું ભાઈ ના કહેવાઉં મારા ભાઈ. રોમજી વાહ હો, તને મોની જો. હે તે તારા મા બાપ નું નામ ઊંચું કર્યું હે?
મારો ભગવાન કરાવે છે અને રોમજી એ વાત તો છે બરોબર, પણ મારા આજે તારા લીધે થઈને તે જે મને દોરો આલ્યો હતો ને હા. એના લીધે થઈને આજે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. એવું વાહ. હા હા લક્ષ્મી નો અવતાર કહેવાય. હા, લક્ષ્મી માતા મારા જોડે આજે આયા છે. મારી લક્ષ્મી મારા ઘરે તારા ઘેર આયા. કોઈ તકલીફ નહીં પડે મારા ભાઈ. ના ના, બસ એ તો પણ એ જ. એક વાત કહું, હા, બોલો. જો મેં તને લોહી આલ્યું, દોરો આલ્યો, આ વાત કોઈ કરતો નહીં. હું કોઈ મદદ કરવા વાળો નહીં મારા ભાઈ. પણ આ તો મારે કહેવાની ફરજ બને છે, બધાને કહેવું પડે. તારા મા બાપ જોડે જવું તો એમને લાગે કે ના, કે મારા મા બાપ ભોળા છે. હા. એ તો જે થયું એ બરોબર છે, પણ મારા મા બાપ ભોળા છે, એમના મનમાં પાપ નહીં. બરોબર. અને જો એક વાત કહું, આ મને ઘેર કાઢી મેલ્યો છે, એ વાત ચવણ ના કરતો. અરે શું વાત કરો છો? તને મારી સોગન છે. જો આ આજ હું જઉં છું, એ ચવણ વાત ના કરતો. જો એને ખબર પડશે ને તો એને કુદરત નો કેર પડી જાય, એટલે એ મારા વગર નહીં રહી એકતો. એ ચવણ ના કહેતો મારા ભાઈ, ના કહેતો. હારું હેડો તો હું એને વાત કરીશ ને, હું તારા હારે આવીશ. હા, તને મારી સોગન છે. રોમજી તારે મારા મા બાપ નો ખ્યાલ રાખજે. જો મારા મા બાપ ને કોઈ તકલીફ ના પડે. હારું, પણ તે મને મદદ કરીને એવી હું તારી, હું મદદ નહીં કરી મારા ભાઈ, મદદ તો ઉપર વાળા કરાઈ છે. તું મારી મદદ કરીને એવી હું તારી મદદ કર્યો. તું ગમે તે થાય, હું તારા ચેડે ચેડે તારા મા બાપ નું ઓર રહેશે. તું તારા મા બાપ ની ચિંતા ના મારા મા કરતો. બાપને હાચવજે. હા. ચમ કે મારી માં બહુ ભોળી છે. ના ના, એ ચિંતા એની ના કરતો. એને રો એને મારા માટે બહુ કષ્ટી વેઠી છે. અરે રો ના મારા ભાઈ. એને એવું ના લાગવું જોવા કેમ છોકરો નહીં. અરે ના લાગે મારા ભાઈ, ચિંતા ના કર. હું બધું સાચવી લયો હોય. હો, એને તકલીફ ના પડવા દે. ના 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 ના, નહીં પડે. તું ચિંતા ના ના પડવા કર. દેતો. હા. એને એવું લાગુ ના જો કે રોમજી નહીં મારા જોડે. હા, હું જઉં અને કોઈના ગોમમાં વાત ના કરતો યાર. સારું. કોઈને ના કહેતો કે રોમજી એના મા બાપે કાઢી મળે. એમ કે છે કે રોમજી તો એની રીતે જ જીવો. સારું મારા મા બાપ ના કોઈ રીતે બદનામ ના કર. સારું સારું, હું કોઈને વાત નહીં કરું. હો, ના કરતો. એ હારું. આ ગુણનો અવસર કર્યો, હરિયો કરી કરીને થાકી રહ્યા હતા. હવે ઘડીક શાંતિથી કહેવા જાય. અવસર પણ જબરદસ્ત. રોમજી હોય ને અવસર થાય. હો, પૂછો દેખાડો નહીં રોમજી. આમ તો કહેતો હતો કે મારા બુન કરી હતી, રાખડી બધાવા તો હળી તરત જ આવતો, અને અવસરમાં જેમ ના આવ્યો. આબા જો એને મન ભેળો થવા જાય પછી એની વાત. ખરેખર એને બહુ ખોટું કર્યું, અવસરમાં ના આવી. આવા તેવા કોમમાં શીખે રેડાઈ રહ્યો તો જ આવ્યો જ ના. આવશે તો ખરી, મારા બાને એને ધપતો નહીં થાય. એટલે તો વાયરી ડબરી થોડી છે. મારા વાંધો ઢાફો બેવા લ્યા. ઓહો, આવરા આવરા. હા, જવાન. શું કહો, મજામાં? તમે શું કહો? બસ, તમારે બોલો. બસ બેઠા છે. અવસર એમ કેમ પટ્યો ને. હાવ રેડી. કેવો હશે જો કમ્પ્લીટ ને? જબર. રોમજી દેખાણો નહીં. રોમજી મારો તો અવસર જ રોમજી કારણ રોમજી હપુ તો દેખાણો જ ના. તમારા સમાચાર લેવા પડી ગયા એના. આવરા આવો, સરપંચ, સરપંચ. સરપંચ. આવો. આવો સરપંચ આવો. રોમજી ખરેખર હવે ગામમાં એવા કામ કરે છે ને અરે, જોરદાર. એ વાત તો સાચી છે ને. અને આમ ખરેખર તમે શું માનો છો, મારું તો એવો વિચાર છે હજાર સરપંચમાં રોમજીને લાવવો છે. હા, એ કર્યું હોત તો સારું હતું. આમ તો તમે રોમજી ને હું નહીં સરપંચમાં. સરપંચમાં તમે છો પણ એક ફેરો બદલાઈ ગયા આપણે. ના ના, આપડે બિન હરીફમાં મને જ લાવી દેવાનો સરપંચમાં. હું જ છું સરપંચ. અરે તમે 5 વર્ષથી તો અમે જ છો, કે હવે બીજાને લાવવા દો કે. ના પણ આપણે કામ કરીએ છીએ સરપંચમાં, બધા કામ નહીં કરતા, રોડના ને બોડના બધા. તમે કોમ કરો છો પણ રોમજી અલગ છે યાર, આખો વાતે જ અલગ છે રોમજી ની. ના પણ રોમજી આવા તો મારી ગાદી નથી ભાઈ, હું સરપંચમાં જતો રહું ને. હા, તમે જેવા કોમ કર્યા હવે સરપંચ બધાને ખબર જ છે. પણ એ તો હવે બધું ઠીક છે, જેમ છે એમ રાખો. રોમજી લાવીએ 5 વર્ષ. શું કરા ભાઈ વાત હા જોઈએ ને પાહા તમે લાવીશું. હા, એવું. હવે તો જોઈ જા 5 વર્ષ શું કરે જોઈએ. ના ના વાત સાચી હો. લાવો તાર મારો રોમજી તો શું કેવું તમારું. વિચાર હતો રોમજી, હું તારનો વિચાર જ નહીં કરતો હતો. આપડે રોમજી નોટ આલશું. રોમજી માટે તો આપણે ઉભા જ છીએ.
પણ આપણા વોટ ને નહીં, આપડે તો ગામ બધું એક જ છે, બરોબર. આપડે તો બિન હરીફ લાવશું, રમજીન લાવવો છે. ડાયરેક્ટ પકડી રોમજીન ખુરશી સરપંચ લાવતા. સારું ચાલો લ્યો હું હાથ ગણું. મારા વડાનું હતું સરપંચ મીટિંગ હતી બરોબર. અને તાણ હવે તમે બધા લાવો તાણ રોમજી હા મારા તમારું ચા પાણી નહીં કરવું હવે. હા રોમજી એના ઘરના પૈસા વાપરી સેવાઓ કરે છે અને ગમે તે કરીને સરપંચ માં આવી તો જાહા દે રહ્યો. મારે એના ગમે તે કરીને ગમતી ને કઢાવો પડશે નકર મારી ગાડી જતી રહે. સરપંચ ને કોઈ કરવું નહીં, લો પછાડી હેડી જાય કાઠું લાગ્યું રમજીનું કીધું એટલે. કારું પણ કોમ કર્યું હોય તો કોઈ વાત કરે કે ના કોમ કર્યું છે, એટલે 5 વર્ષમાં ગ્રાન્ટો જ કાઢી નકરી ખિસ્સા જ ભરે છે, ખિસ્સા જ ભર્યા, બીજું કોઈ ખિસ્સા જ નહીં. ભરે ઈ એમ. આ સરપંચ માં આ એના પેલા તો ઘર પત્ર વાળું હતું ને હવે ધાબા વાળું કરીને બેઠા છે. કાપડ બાપા ભરાઈને પતંગ ચગાવવા તો નહીં કરે ને? હા તો પછી હાથું એનું કર્યું એને વાત આપી એનું હાથું કર્યું છે. ગોમ હમું જ નહીં જોયું કોઈ. હા, અને આપણે રોમજી રહ્યો ને, રોમજી તો ભગવાનનો માણસ છે. ભગવાનનો માણસ છે. એને તો એમને આવા કામ કરે છે, કદાચ કાલ સરપંચ હોય તો શું ના કરે કહો. એ વાત તો સાચી છે, પણ રોમજી ને જ લાવશે આપડે ફોન. તમામ સૂરમૂન બેહી રહ્યા છું, વિચાર કરું છું. શું વિચાર કરો? આ રોમજીએ આવડો મોટો અવસર કર્યો, આપણે સરપંચમાં લાવવાની વાત કર્યા, પણ મારા અવસરમાં એને તો બૂન કરેલી હતી, મારી બૂન નહીં. અને આવડા મોટા અવસરમાં મને ટેકો કર્યો, પણ આવ્યો ના અવસરમાં ના આવ્યો. એ તો કોમ હશે, નહીં આવ્યો હોય. ના ના, રોમજી એવો નહીં, અને એના થોડું કોમ હતું એટલે નહીં આવ્યો એ રહ્યો. તમે બે જણા તમારા ઘર દોડે દોડે છે. તો તમને ખબર હોય. અલ્યા હું એને શું કેવું મારા, હવે રોમજી મને સોગન આલી છે, સોગન માંથી કહેવા જે મેળ આવે એવું નહીં. હારું હેઠ વાત તો થવા દે. અરે રોમજી તો એવો મોણો નહીં, પણ રોમજી નું કોમ હતું ને. મોનો ના મોનો તમે કોક મારાથી કોક છુપાવો છો, અરે ખબર પડે છે. ના 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 ના, હાસુ બોલો, હાસુ બોલો, હાસુ બોલો. અરે આને કોઈ ખબર તો હશે, હોય નક્કી. હા, એને મગજ ઠકડ જ રહેતું નહીં, વિચારમાં ખડી દો છે, કારણ એનું કોક હોવું જોઈએ. ના ના એવું કોઈ નહીં. હાસુ બોલો. તમને રોમજી ની શોગન છે, તમને મારી શોગન, તમે હાસુ બોલો. શું વાત છે કહો મને. અરે એવું કોઈ નહીં, હીરો બાર ગયો છે, મને કહી ગયો છે કે આપણે જવનજી ને કહેજો, મારા ભાઈબંધ જવન ને કહેજો કે હું બહાર જઉં છું અને થોડા કોમ થી જઉં છું, એટલે પછી આવ્યો હું. કોઈ ગમે તેવું કામ હોય તો એને કોઈ અવસરમાં ના આવે, અવસર કરે ના આવે એવું નહીં. બને જ નહીં. પણ તમે કોઈક જોણો છો ને તમે કોઈ ખર્ચાનો છો એટલે ખબર પડે છે. ના ના, હું કશું જાણતો નહીં ને, આ તો ખાલી તમને મને એટલું વચ્ચે ધચ્યો તો ને કીધું તું ને, એટલે મેં તમને કીધું. તમને રોમજી ની શોગન તમે હાથું ના બોલો. તમે ના કહો તો તમારે રમજીની સોગન. અલ્યા તારી બે જણે સોગન આલી છે. હવે રોમજી નો મારો સાચો ભાઈબંધ છે, અને હવે સોગન આલી એટલે મારે કહેવું તો પડશે હોય એને. સારું એટલે ખરા. શું છે કહો. હવે તમે સોગન આલી છે એટલે હું તમને કહું છું બરોબર, પણ હવે તેને મને ના પાડીને એની સોગન આલી છે. પણ છે શું વાત તો કહો. હવે આમાં એવું થયું છે હા, કે રોમજી રહ્યો ને, એના મા બાપે ઘરમાંથી એને કાઢી મેલ્યો છે. કેમ પણ. એ આ તમારા કોક ગુના આપડે લગ્ન હતા ને, હા. એમાં તમને પૈસા કોક આલ્યા હતા, ખબર છે? હોય. યાદ આવે છે? એ પૈસા હવે એને આલ્યા ને એના બાપને આપણે આ સરપંચ હાલ નીકળે ને, હા, એ સરપંચે કીધું છે હા. કે તમારા રોમજી તો બધું કે 10 વીઘા જમીન વેચી મારી ને પેલા જવનજી ને કે બધા પૈસા આલ્યા છે, બરોબર? જવાન તારાવાળો છે એને જ ગાડી મેળવી રમજીની, એવું થયું ને? ત્યારથી ગાડી મેં લઈ એમ ને? હા તો મારે કોઈ બેસે જપ નહીં થાય, રોમજીને ખોળવા જવું પડશે. જો હડો રોમજીને ખોળી નાખવો પડશે ગમે ત્યાંથી. હા. આટલું બધું છે ને તમે કહેતા નહીં. અરે ભલા પણ- માણસ આટલી કડા તો આપણે એને જવાય ના જોત. પણ રોમજી ની મને સોગન આલી હતી એટલે હું ના વગર કહી આની શકું થી પણ તમારે એવું રોમજી હમું થોડુંક તો વિચારવું હતું કે આ માણસ ચો જાય ને શું કરશે ને. હવે એના વગર તો સમાચાર તો ઘડીમાં કરવા બી પડે નહીં કહેતા ને. નહીં. ના પણ સાચી વાત છે, પણ એને હવે કીધું એટલે મારે શું કરવું કહો. લે હાલો રમજી. હડો, હડો, હાલો. હડો, ખોળવા પડશે. હા મારા 500 પાટણની માં સધી હા